કંઈક તો કરો તિલકવાડાના ઓવારા માટે ભક્તોની હાકલ. કંઈક તો કરો તિલકવાડાના ઓવારા માટે ભક્તોની હાકલ. નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે માત્ર એક ઓવારો બચ્યો છે અને તે પણ આટલા વિકાસના કાર્યો થતા હોય અને આ ઘાટનું કંઈ પણ ન થાય, એક ઈંટ પણ ન મુકાય કે એક થેલી સિમેન્ટ પર ના વાપરી શકાય. શું કામનું? જ્યાં લોકોની ઉપયોગિતા છે, લોકોની માંગણી છે, ત્યાં સરકારના પૈસા કેમ વપરાતા નથી એ ખ્યાલ આવતો નથી. આ કેટલા વખતથી માગણી કરવા છતાં એ જગ્યાએ નથી તો જાડી ઝાખરા સાફ કરવામાં આવતા કે નથી તો પગથિયા તૂટી ગયા હોવા છતાં પણ રિપેરિંગ કરવામાં આવતું. તો ગંગા દશેરાના પાવન પર્વના નર્મદાની પૂજા કરવા ભક્તોમાં દુઃખની લાગણી થાય છે. આ ભક્તોની લાગણી દુભાય નહીં અને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા થાય એવું કાર્ય ખરેખર થવું જોઈએ. આ ઓવારાનું રિપેરિંગ થવું જોઈએ. લોકોનું કહેવું છે કે જેની પાસે રજૂઆત કરીએ છીએ તે અધિકારી હમણાં ગ્રાન્ટ નથી, આવશે ત્યારે કરી આપશું તેવું કહેવું છે. અધિકારી થોડા વખત પછી બદલાઈ જાય અને પાછું એકડું ઘૂંટવાનો વારો આવે છે. આથી ઓવારો રિપેર કરવા માટે લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ પરેશ પંડ્યા, નર્મદા. નમામિ દેવી નર્મદે. આજે નર્મદા જિલ્લાના તિલકવાડા, જ્યાં માત્ર ને માત્ર નર્મદાજીનો એક જ ઘાટ આવી રહ્યો છે અને જ્યારે ચૈત્ર માસમાં લાખોની સંખ્યામાં ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે લોકો આવ્યા અને આજે આપણે જાણીએ છીએ કે હવે ગંગા દશહરાનો પર્વ આવે છે. નર્મદાજીના દરેક કિનારાઓ પર, સ્થાનો પર નર્મદાજીની 10-10 દિવસ ગંગા સ્વરૂપ માની અને પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. પરંતુ એક દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે ત્યાં લાખોની ગ્રાન્ટો અને એનો ઉપયોગ ત્યારે થતો હોય, પરંતુ આ તિલકવાડાના નાના ઓવારાના ઘાટમાં એક પણ ઈંટ અથવા તો એક પણ સિમેન્ટની થેલી કેમ નખાતી નથી? આની આજે દુર્દશા જોઈને એવું લાગે છે કે આટલો સુંદર ઓવારો, એવું કહેવાય છે કે આ જગ્યાએ આપણે ગ્રાન્ટ મોટી જોઈએ, નાની ગ્રાન્ટથી અહીં થાય એવું નથી. નાની ગ્રાન્ટ આવે તો થાય એવું નથી. ત્યાં માલ કેવી રીતે પહોંચાડવો, શું કરવું, આ કરવું, એ કોઈ પણ પ્રશ્ન હોય, ગમે તેવા પ્રશ્ન હોય, એ બધું કાર્ય કરવાનું એ તંત્રનું કામ છે. પણ પ્રજાને આજે એક જ સવાલ છે કે આટલે વર્ષો થયા, એકનો એક ઓવારો પણ આજે દુર્દશા છે. એની જાળી ઝાખરા અને તૂટી ગયેલો આ ઓવારો કેમ રિપેર ન થાય? એનું શું કરવું જોઈએ? કોને મળવું જોઈએ? કયા એને માટે કરવું જોઈએ? કોઈ પણ કેટલી વાર રજૂઆત કરવા છતાં આ ઘાટનું કંઈ પણ થતું નથી. એટલે મને એવું થાય કે હવે આ શું કરવું તે સમજાતું નથી અને આગળ આવતી ગંગા દશહરામાં આવું ને આવું રહેશે. આપણે જોઈએ કે આપણે સરકારી કાર્યોમાં કેટલી ગ્રાન્ટોનો ઉપયોગ થતો હોય છે અને તે જ્યારે ખરેખર આવા જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં જો ખરેખર કાર્ય થાય ને તો મને લાગે છે ત્યાં સુધી આપણો દેશ એ સોને કી ચીડિયા અને કૃષ્ણમ વંદે જગદગુરુના નારા સાર્થક થાય એવું લાગે છે. એટલા માટે તંત્રને હું પ્રાર્થના કરું છું કે આ બધી ગૂંચવણોમાંથી લોકોને મુક્ત કરો અને ગમે તે રીતે આ ઘાટને કંઈ રિપેરિંગ થાય એવું કરો. એ જ અસ્તુ. જય શ્રી રામ. નર્મદે હર. વંદે માતરમ.